આવવાના છે ને? આવવાનું જ હોય ને, આજ તો સેલિબ્રિટી આવવાના છે આપણા ઘરે. એવું છે? તો ઘણા દિવસથી બિચારાને ટાઈમ નતો રહેતો ને ઘણા દિવસથી હું પણ એને કહેતો હતો ક્યારેક તો અમારા ઘરે આવો, એટલે આજે એને ટાઈમ કાઢી ને કીધું કે હું આવું. હાલો આવી જા, જ્યુસ પીઓ. હા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં થશો. જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા દિવસ પછી વ્લોગ આજ હું સ્ટાર્ટ કરું છું, કેમ કે આ છે ને બહુ બિઝી છે. આજ વ્લોગ ઉતારતા નહોતા તો મને એમ થયું કે લાવ હું ચાલુ કરી દઉં આજ. હા, ખુશી છે ને, ખુશી છે ને, ખુશી છે એ આગળ વ્લોગમાં જોવા મળશે, કેમ કે અમારા ઘરે એક મહેમાન આવવાના છે. આવવાના છે ને? આવવાનું જ હોય ને, આજ તો સેલિબ્રિટી આવવાના છે આપણા ઘરે. એવું છે? તો ઘણા દિવસથી બિચારાને ટાઈમ નતો રહેતો ને ઘણા દિવસથી હું પણ એને કહેતો હતો ક્યારેક તો અમારા ઘરે આવો, એટલે આજે એને ટાઈમ કાઢી ને કીધું કે હું આવશું એમ બે ભાઈઓ. એટલે બે ભાઈ આજ આવવાના છે. કોણ આવવાના છે એ આગળ વ્લોગમાં આવશે, ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો. ઓકે. 3:45 અને અમારા ઘરે મહેમાન આવ્યા છે ભાઈ વેજોદરી થી, કૌશિકભાઈ. જય માતાજી બધાને. કેમ છે? પ્રતિકભાઈ ને ત્યાં આવ્યા છે આજ મહેમાન ગતિ કરવા. આમ જુઓ તમે, સિંગ, સફરજન, આ જમરૂક છે કે જમરૂક છે. આવો ભાઈ. ચા પાણી પાયા, બહુ મજા આવી ભાઈ પ્રતિકભાઈ ને. આમ તો એકવાર આવી ગયા હતા ત્યાં, પણ અમે કઈ એકબીજાને બહુ એટલો બધો પરિચય, મોટા ભાઈ હારે વધારે પરિચય હતો, અમારે બેન ઓછો હતો. અહીંયા થઈ ગયો મસ્ત પરિચય અને આજે સ્પેશિયલ આવ્યા છે તો બહુ મજા આવી, આનંદ આવ્યો. ને ખાસ કરીને ભાઈને થોડોક સપોર્ટ કરજો બધાય. મારા સાઈડ થી હું રિક્વેસ્ટ કરું છું, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો. ઓકે, થેન્ક યુ. આવો કૌશિકભાઈ. ઘણા દિવસથી હું મળવા માંગતી હતી કૌશિકભાઈને, પણ આજે ફાઇનલી આવી ગયા છે અમારા ઘરે, એટલે અમને બધાને. તો કૌશિકભાઈ જો મસ્ત જ્યુસ પી રહ્યા છે મોસંબીનું. ફ્રેશ હોય એકદમ, એકદમ fresh. કાઢીને પીવડાવ્યું, બોલો. હો હું કિશોરભાઈ. બસ અને બહુ ઘણા ટાઈમથી વેટ કરતા હતા પ્રતિકભાઈને મળવાનું. હા આજે મળી જાય. થેન્ક યુ. હાલો આવી જા, જ્યુસ પીઓ. હા. તો જો બધા હવાન કરવા બેઠી ગયા છે અને ઘણા બધા સંબંધીઓને ઓળખાણ પણ કઢાવી, ઓળખાણ પણ નીકળી અમારી. ભાઈ જાય છે, મળીએ પછી બરોબર. હવે આવવાનું છે હો બધા, ફૂલ પાકું પાકું ફેમિલી સાથે ડાયરેક્ટ ખાવા મારી અડદ ની. પાકું. હાલો હાલો કિશોરભાઈ. ભલે આવજો પ્રતિકભાઈ. હા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમને અમને બહુ બધા આશીર્વાદ. તો અમે આવી ગયા છીએ. આમ તો કૌશિકભાઈ ને વી ગયા પછી અમે જમી લીધું, જમીન પછી અમે આવી ગયા છીએ મૂવી જોવા. હું ને ટીના બે ઉડન છું જોવા. કા ઉડન છું આવો બધા જોવા. કેટલા વાગ્યાનો શો? 10:15 નો શો છે. 10:15 નો છે, હજી 9:45 જ થયા છે. એટલે થોડીક વાર ટાઈમ પાસ કરશું. ટાઈમ પાસ કરીને પછી હમણાં શો ચાલુ થાય એટલે અંદર વયા જઈ. કૌશિકભાઈને મળ્યા, ખૂબ આનંદ થયો ભાઈ. કૌશિકભાઈ નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે અમારી સાથે, તમારી પાસે જરૂર આવજો પાછા. જો કે અમે આવશું એટલે ચોક્કસ આવશું. તો કૌશિકભાઈને મળી, કૌશિકભાઈ તો રજા લઈ લીધી હતી, એને મળીને પછી અમે જમી કાઢીને પાછા મૂવી જોવા આવી ગયા છીએ. ઉડન છું, બધાનો રિવ્યૂ બહુ સારો હતો એટલે પછી અમે ઉડન છું જોવા આવી ગયા છીએ. અને અહીંયા 10:15 અમારો ટાઈમ છે, ત્યાં સુધી મેં કીધું બહાર બેઠીએ આપણે. અને અહીંયા જો સામેની સાઈડ છે ને બધું મળે છે, જો નાસ્તો. મૂવી જોઈને ઘરે આવી ગયા છે. કેવું લાગ્યું મૂવી તમને મેડમ? બધા કહેતા હતા એટલી બધી ખાસ સ્ટોરી હતી નહીં. એવું હતું? થોડીક મજા આવી, બહુ ન મજા આવી. ઊંઘ આવતી હતી મને તો. ઊંઘ આવતી હતી? હા, તમને મજા આવી? નહીં, ઠીક હતું. તો પછી આજે થયો છે ગુરુવાર, સવારના વાગ્યા છે 9:30 ને આજે 9મું શ્રાદ્ધ છે ને, બાનું શ્રાદ્ધ છે આજે નાખવાનું. આજે શ્રાદ્ધ નાખવાનું છે બાનું. તો શ્રાદ્ધ નાખી આવીએ અમે ઉપર. હમણાં આવે છે આપણે એસેસરીઝ વાળા ભાઈ. ત્યાં સુધી જલ્દી ફ્રી થઈને નીચે આવી જઈએ. ત્યાં સુધી શું છે કે એસી પછી સર્વિસ ચલો કરાવવાનું. આપણે ઉપર જવાનું છે. શું બનાવ્યું છે? ખીર, રોટલી ને પાણી. બાને નાખવાનું છે શ્રાદ્ધ. તો જાય છે ઉપર. જો આવી ગયા છીએ તો સવારે ભાવનગરનો નજારો કંઈક આવો હોય છે. આજ રાત્રે બહુ એટલે બહુ વરસાદ આવી ગયેલો છે. અમારું સોલાર પણ ધોવાઈ ગયું છે. જો કાગવા સેમ્બલ સોલાર પર નાખી દીધું.
અમારે તો આવી રીતે શ્રદ્ધ નાખે પણ તમારે કઈ રીતે નાખે ને જરા કોમેન્ટમાં કહેજો. હા અમે તો આમ નાખી છીએ આવી જાઓ જમવા હાલો શ્રાદ્ધ નખાઈ ગયું શ્રાદ્ધ ન ખાઈ ગયું છે ને અમારે ઓલા ભાઈ પણ નીચે આવી ગયા છે. છે. એસી સર્વિસ વાળા ભાઈ આવી ગયા છે તો હાલો હવે નીચે જઈએ. હા બરોબર. હાલો જો આવો છે, આ છે ભાવનગર. હમણાં તો આ ભાઈ તો ફુવારો લઈને બહારનું યુનિટ સાફ કર્યું અને એક ભાઈ બીજા અંદર બેઠા હતા એ ભાઈ અંદરનું યુનિટ સાફ કરવાનું. તો આ ભાઈ તો સ્પ્રે ગન લઈને એસીને થવા આમ તો પહેલાં નોખું કરી નાખ્યું અને પછી એની અંદર પહેરી દીધો કોથળો પહેરાવીને એક ડોલ પાણી ભરીને ફુવારાથી લઈને ચોંટી પીડ્યા. હો ભાઈ એ ભાઈ તો સાફ કરવા. આ છે વર્કઅપવાળાની સર્વિસ. જોરદાર સર્વિસ કરી દીધું. એસી આખું ધોઈ દીધું ચકાચક. શું કરી નાખ્યું? એસી સર્વિસ કરી દો. એસી સર્વિસ કરી કે હવે રૂમ સર્વિસ મારે કરવી પડશે. હા કરવી જ પડે ને રૂમ સર્વિસ. બહુ બગાડ્યું તો નથી પણ તો કેવો મસ્ત સવારમાં ક્લીન રૂમ કરી નાખ્યો તો આ બધું બગાડી નાખ્યું છે. હવે કરવું પડશે ફરી વાર સાફ. વાળાની સર્વિસ બહુ સારી છે હો ભાઈ. એવું છે. સેટિસ્ફાઈડ કામ છે. હવે સેટિસ્ફેક્શન વાળો. કુલિંગ સારું આવે છે. બહુ મસ્ત સર્વિસ કરી દીધી એને. એવું છે. આખું ધોઈ દીધું યુનિટ. તો એસી સર્વિસને હારો રૂમે હવે સર્વિસ થઈ જાય છે અમારી. પંખો ક્લીન કર્યો. કેટલી બધી ધૂળ નીકળી છે. જઈ રહ્યા છો. હા કેટલા ટાઈમથી પંખો સાફ નહોતો કર્યો. હવે પવન મસ્ત આવશે એસીમાં ને પંખામાં. તો સારું આવડે છે એને સાફ કરતા. હા મસ્કા ના મારતો લોકોને. મસ્કા નથી મારતી સાચું. જો મસ્ત પંખો સાફ કરી દીધો છે. શું કરો છો? સર્વિસ ગાડીની સર્વિસ, એસીની સર્વિસ, પંખાની સર્વિસ, પોલિશ કરો છો. એકદમ નવી નવી કરી નાખી હો. એમ નહીં હવે તો હું આને અહીંયા રાખશો બહાર મૂકું લઈ જ નહીં જાઉં. ગારો જ છે. પલ્લી ગયા જાઓ. કેટલું બધું આજ કામ કર્યું છે. હા તો મસ્ત કરી નાખ્યો. 4 વ્હીલર સાફ કરી નાખો. ચકાચક તમારી જેવી. આજ તો ભાઈ ભાવનગરમાં વરસાદે છે ને ભૂક્કા બોલાવી દીધા. બપોર પછી એટલો બધો વરસાદ આવ્યો ને કે ઊભું રહેવાનું નામ જ નથી લેતો. ને હું તો આજ બહુ વધારે થોડો કામમાં હતો એટલે પછી કંઈ બ્લોગ આગળ બન્યો નથી. ઘરે એસી સર્વિસ કરી નાખીને પછી હું નીકળી ગયો તો બહાર જવા. થોડુંક કામ હતું. કામ બધું પૂરું થઈ ગયું ને હવે અત્યારે જ આવું છું હું ઘરે. ને અત્યારે વાગ્યા છે 5. હા 4:56 થઈ ગઈ. 5 વાગી ગયા છે. વરસાદ જવો કેટલો જોરદાર આવે છે. વરસાદ ઊભું રહેવાનું નામ જ નથી લેતો. વરસાદ બધે પાણી પાણી કરી નાખ્યું છે. શું કરો છો મેડમ? પૌવા ખાઈ વરસાદ ના એટલા. હા વરસાદ કેવો જોરદાર આવ્યો ને આજ તો. ભૂકા કાઢ નાખે કા? ભૂકા કાઢ નાખે. હજી ચાલુ જ છે. ચાલુ જ છે. મમરા તો કઈ છે ને હવાઈ જાય એટલે મમરા નથી. પૌવા કરે ખાઈ. મસ્ત છે હો ભાઈ. હું કાલ સાંજે 8:30 વાગ્યાથી ચાલુ થઈ ગયો આજે ચાલુ જ છે. એમ છે. હા હું મમ્મી કૌશિકભાઈ ગોદડા ધોવે. હા કૌશિકભાઈ ને. હા ફાઇનલી હું ઘરે આવી ગયો ને આવીને કપડાં થોડાક ભીના હતા એટલે કપડાં બદલાઈ નાખ્યા મેં. અને જો અહીંયા રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બનવા મળી છે. ડેઈલી ભીંડાનું શાક મમ્મી. મમ્મી દરરોજ ખાય. આપણે નથી ખાના. આપણે બનાવવાની દાળ તો હોય. મમ્મી ભીંડો ખાય. આપણા માટે દાળ ઢોકળી બનાવવાની. દાળ ઢોકળી બનાવવાની. માઇન્ડ ખૂટે ને તા ગામડે જાય. મમ્મી જો હિરોઈન જેવા ચશ્મા કરાવે. મમ્મી દેખાડો.
ફ્રેમલેસ ચશ્મા કા હા ત્યાં તું શું બનાવીશું દાળ ઢોકળી દાળ મૂકી. વાહ સરસ હાલો આજે તો કંઈક ઘણા દિવસ પછી નવીન ખાવા મળશે દરરોજ ભીંડો ને એવું જ ખાધું છે ફ્રી થઈ ગયા છીએ અને હવે વિડીયોનો એન્ડ કરી છે અને નવા બ્લોગમાં હવે મળીએ કાલે ટુમોરો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ અને ગુડ નાઇટ. અને આ 2 દિવસનો વિડીયો હતો, તમે સ્વીકારી લેજો. હવે નવા બ્લોગમાં કાલથી મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ.